રમશે વોર્ડ નંબર 9, જીતશે વોર્ડ નંબર 9। ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો નિઃશુલ્ક આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। જે ટુર્નામેન્ટની અંદર ભાગ લેનાર તમામ ટીમોને અહીંયાથી નિઃશુલ્ક અહીંયાથી ક્રિકેટની કીટ આપવામાં આવશે। એવી જ રીતે જે ટી શર્ટો છે એ તમામને અહીંયાથી નિઃશુલ્ક આપવામાં આવશે। આ ટુર્નામેન્ટની અંદર કોઈ પણ પ્રકારની ફીસ લેવામાં નથી આવી અને એવી જ રીતે વોર્ડ નંબર 9ની તમામ સોસાયટીઓ આ ટુર્નામેન્ટની અંદર ભાગ લે તે હેતુસર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટની અંદર આપ જુઓ કે તમામ જે બોમ્બે સ્ટાઇલ ક્રિકેટની અંદર આ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે। બાઉન્ડ્રીની બહાર ડાયરેક્ટ બોલ જાય તો તે આઉટ કહેવાય છે, પણ બાઉન્ડ્રીને જો બોલ વાગે તો 6 કહેવાય। તે સાથે જે બોમ્બેની અંદર જે રમાતી જે પ્રથમ રમવાની જે સ્ટાઇલ શરૂ થઈ હતી કે જે નાના ગ્રાઉન્ડની અંદર રમાય, મને 2-3 મિત્રોએ પૂછ્યું કે કેમ બોમ્બે સ્ટાઇલ પોતાની વડોદરાની સ્ટાઇલ કેમ નહીં, કેમ કે વડોદરાએ તો આટલા બધા ખેલાડીઓ આપ્યા છે। પણ ત્યારે મને એમને કહેવું પડ્યું કે બોમ્બે સ્ટાઇલ એટલે કે આપણાને સચિન અને દ્રવિડ જેવા ખેલાડીઓ પણ જોઈએ છે કે જે ગ્રાઉન્ડ શોટ રમીને લાંબા 3-3, 4-4 દિવસ સુધી આ ટુર્નામેન્ટ એટલે કે મેચો રમી શકે। એટલે કે ગ્રાઉન્ડ શોટ રમવા પણ જરૂરી છે। 460 મેચ ક્યારેય નથી જીતાતી, એક રન ભેગો થાય ત્યારે મેચ જીતાતી હોય છે। અને એ જ રીતે આ જે બોમ્બે સ્ટાઇલ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે, આવેલા તમામ મીડિયા મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ભાગ લીધેલા તમામ જે ટીમો છે, જે સોસાયટીના મેમ્બર્સ છે, મારા મિત્રો છે, તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના અમારા તમામ વડીલોનો